ભરૂચથી સમાચાર મળી રહ્યા છે। પોલીસે દુષ્કર્મના આરોપીના ગેરકાયદે બાંધકામ પર ફેરવ્યું છે બુલડોઝર। અંકલેશ્વરમાં દુષ્કર્મના આરોપી મૌલવી સામે કડક કાર્યવાહી। આરોપી મૌલાનાના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવાયું છે। આરોપીએ રવિન્દ્ર ગામે મકાન અને દુકાનમાં ગેરકાયદે બાંધકામ કર્યું હતું। મદ્રેસામાં પણ ગેરકાયદે બાંધકામ કરાતા તંત્ર દ્વારા કાર્યવાહી। પાનોલી પોલીસ દ્વારા વહીવટી તંત્ર સાથે મળી પરવાનગી વગરના બાંધકામ દૂર કરાયા। હિન્દુ મહિલા સાથે દુષ્કર્મ આચરી બ્લેકમેલ કરવાના આરોપસર મૌલાનાની થઈ છે ધરપકડ। આરોપીએ મહિલાને સુગંધી પાણી પીવડાવી દુષ્કર્મ આચર્યું હતું। દુષ્કર્મ બાદ મહિલાને મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લેવા માટે કરતો હતો દબાણ। તો પોલીસે દુષ્કર્મના જે રહેણાંક મકાન જે હતું એ કે જે એમના ખુદના નામે હતું અને ત્યારબાદ એમની જે દુકાનો હતી કે જેની આગળના ભાગ અને જે બાકીની વસ્તુ ગેરકાયદેસર હતી કે જે દબાણમાં તેને અને ત્યારબાદ મદની દારૂ તરબિયતના જે આગળનો ભાગ કે જેને ગેરકાયદેસર રીતે બનાવેલો હતો આ તમામ વસ્તુઓને આજે રોજ જે છે એ આજે તોડી પાડવામાં આવેલા છે। તો પોલીસે દુષ્કર્મના જે આરોપી છે તેના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવી દીધું છે। એ સમયના દ્રશ્યો પણ આપ જુઓ। અંકલેશ્વરમાં આ દુષ્કર્મના આરોપી મૌલવી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। આરોપી મૌલાનાના ગેરકાયદેસર બાંધકામો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। મહત્વપૂર્ણ છે કે આરોપીએ રવિન્દ્ર ગામે મકાન અને દુકાનમાં ગેરકાયદે બાંધકામ કર્યું હતું કે જે બાંધકામને તોડી પાડવામાં આવ્યું છે। ત્યારે સંવાદદાતા અંકિત મોદી આ મામલે વધુ જાણકારી આપવા માટે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। દુષ્કર્મના આરોપીનું જે ગેરકાયદે બાંધકામ હતું તેના પર તંત્રે બુલડોઝર ફેરવ્યું છે। અત્યારે કઈ પ્રકારની કાર્યવાહી ત્યાં થઈ રહી છે, શું જાણકારી? જી, ભરૂચ પોલીસ દ્વારા વહીવટી તંત્રને સાથે રાખી અને જે દુષ્કર્મના આરોપી છે તેના ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। ખાસ કરીને જે આ આરોપી છે તેના દ્વારા મહિલા સાથે ધર્માંતરણનું કાવતરું કરવામાં આવ્યું હતું, સાથે તેને બ્લેકમેલિંગ કરવામાં આવતું હતું। આ તમામ બાબતોની પોલીસ ફરિયાદ નોંધાયા બાદ તેની તપાસ શરૂ કરાઈ હતી અને કડક દાખલો બેસાડવાના કાર્યવાહીના ભાગરૂપે તેના ગેરકાયદેસર બાંધકામો ઉપર દબાણની ઉપર બુલડોઝર પણ ફેરવી દેવાયું છે। જી બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો કડક કાર્યવાહી તંત્ર દ્વારા કરાઈ રહી છે અને ગેરકાયદે જે મકાનો અને દુકાનો બાંધવામાં આવી હતી તેના પર બુલડોઝરની કાર્યવાહી કરાઈ।